સ્પેશિયલ રિપોર્ટમાં આગળ વાત કરીએ. રશિયા યુક્રેન જંગ હવે ખતરનાક વળાંક પર પહોંચી ગઈ છે, જ્યાં યુક્રેને રશિયાની કમર તોડવા માટે દુશ્મનનું ઈંધણ ઉડાવો, દારૂગોળો નષ્ટ કરો અને મિસાઇલ ફેક્ટરીઓ ફોડી નાખોની ત્રિસ્તરીય આક્રમક રણનીતિ અપનાવી છે. યુક્રેની સેનાએ રશિયન ઓઇલ ડેપો અને કાળા સમુદ્રના ઠેકાણા પર ભીષણ હુમલા કરી રશિયામાં ઈંધણની 45% અછત સર્જી દીધી છે, જેના કારણે પુતિન સામે રશિયાની જનતાનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. જો રશિયા યુક્રેન જંગનો ખતરનાક વળાંક. મોસ્કોમાં વિનાશનો ધુમાડો, સળગવા લાગ્યું કીવ. મોસ્કોના આકાશમાં બારૂદની ગંધ કેમ ફેલાઈ ગઈ? કીવ શહેર સળગવા લાગ્યું, ઇમારતો ખંડેર બની ગઈ છે. માત્ર એક જ રાતમાં સેંકડો ડ્રોન, ડઝનો બેલિસ્ટિક મિસાઇલ હુમલા અને હજારો કિલોમીટર સુધી ફેલાયેલી યુદ્ધની આગે સમગ્ર સ્થિતિ બદલી નાખી છે. રશિયા યુક્રેન યુદ્ધ હવે માત્ર સરહદ સુધી મર્યાદિત નથી રહ્યું. આ યુદ્ધ હવે રશિયાના આંતરિક વિસ્તારો સુધી પહોંચી ગયું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે રશિયાએ 1 મહિનામાં જેટલી બેલિસ્ટિક મિસાઇલો તૈયાર કરી હતી, તેમાંથી મોટાભાગની મિસાઇલો માત્ર 19 દિવસમાં જ કીવ પર છોડી દીધી. યુક્રેને માત્ર એક જ રાતમાં લગભગ 400 ડ્રોન હુમલા કરીને મોસ્કોને ધ્રુજાવી દીધું. ફ્યુઅલ સાઇટ્સમાંથી ધુમાડાના ગોટે ગોટા ઉઠવા લાગ્યા. જો તમને લાગે છે કે રશિયા યુક્રેન યુદ્ધ હજુ પણ પહેલાની જેમ જ ચાલી રહ્યું છે, તો હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. હવે બંને દેશો એકબીજાની યુદ્ધ ક્ષમતાને નબળી પાડવાના પ્રયાસમાં લાગી ગયા છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું રશિયા યુક્રેનનું યુદ્ધ નિયંત્રણની બહાર નીકળી ગયું છે? શું હવે આ યુદ્ધને રોકવું કોઈના હાથમાં રહ્યું નથી? શું હવે બે દેશોમાંથી કોઈ એકનો વિનાશ લગભગ નક્કી થઈ ગયું છે? અને સૌથી મોટો પ્રશ્ન, શું આ યુદ્ધમાં હવે અન્ય દેશો અને સૈન્ય ગઠબંધનો પણ જોડાઈ શકે? І що ракети для ППО потрібні нам для захисту життя буквально кожного дня. Я дуже розраховую, що Міністерство закордонних справ України та інші урядовці по всій лінії оперативно говоритимуть з нашими партнерами щодо тих пакетів, про які ми вже તેલના ભંડારોમાં લાગેલી આગનો ધુમાડો ઘણા કિલોમીટર સુધી ફેલાઈ ગયો છે. આખું આકાશ કાળા ધુમાડાથી ઢંકાઈ ગયું છે. આ દ્રશ્ય છે મોસ્કોના. એ શહેર વ્લાદિમીર પુતિનની સત્તા ચાલે છે, પરંતુ હવે યુક્રેને આ જ શહેરને નિશાન બનાવ્યું છે. અને હુમલો પણ એવા સ્થળો પર કરવામાં આવ્યો છે જ્યાં આગ વધુ વિનાશ ફેલાવી શકે. રશિયાનો દાવો છે કે યુક્રેને મોસ્કો પર 400 થી વધુ ડ્રોન વડે હુમલો કર્યો. આ હુમલામાં રશિયાના લોજિસ્ટિક હબ અને તેલ ડેપોને મુખ્ય નિશાન બનાવવામાં આવ્યા. હુમલાની અસર આસપાસના અનેક રહેણાંક વિસ્તારો સુધી પહોંચી. માત્ર 3 દિવસમાં મોસ્કોના વાઇલ્ડ બેરીઝ વેરહાઉસ પર બીજી વખત હુમલો કરવામાં આવ્યો. યુક્રેને લાંબા અંતરની ડ્રોન ક્ષમતાનો ઉપયોગ કરી મોસ્કોના સૌથી મોટા લોજિસ્ટિક સેન્ટર વાઇલ્ડ બેરીઝને નિશાન બનાવ્યું. હુમલા બાદ લોજિસ્ટિક સેન્ટરના અધિકારીઓએ નિવેદન જાહેર કરી દાવો કર્યો કે કોઈ મોટું નુકસાન થયું નથી. જો કે સુરક્ષાના ભાગરૂપે સમગ્ર વિસ્તાર ખાલી કરાવી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન નજીક આવેલા એક ઓઇલ ડેપોને પણ ડ્રોન હુમલામાં નિશાન બનાવવામાં આવ્યો. જે લોજિસ્ટિક્સ કોમ્પ્લેક્સ પર હુમલો થયો હતો તે લગભગ 160 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલો છે. છેલ્લા 30 દિવસમાં મોસ્કો પર આ બીજો મોટો હુમલો છે. તે પહેલા 11 થી 18 જુલાઈ વચ્ચે યુક્રેન તરફથી મોસ્કો પર 1900 થી વધુ ડ્રોન હુમલા કરવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. યુક્રેન જે રીતે સતત મોસ્કોને નિશાન બનાવી રહ્યું છે, તેનાથી એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે તેનો મુખ્ય ઉદ્દેશ રશિયાની યુદ્ધ ક્ષમતાની ગતિ ધીમી પાડવાનો છે. યુક્રેને હવે સરહદ પરની સીધી લડાઈને બદલે ઊંડા વિસ્તારોમાં હુમલા કરવાની નવી રણનીતિ અપનાવી છે. હવે તેનો ફોકસ રશિયાની અર્થવ્યવસ્થાને ઝટકો આપવાનો છે. તેલના ભંડારો, લોજિસ્ટિક નેટવર્ક અને સપ્લાય ચેઇનને ખોરવી નાખવી એ જ તેનું મુખ્ય લક્ષ્ય છે.
સસ્તા પરંતુ અસરકારક ડ્રોનનો ઉપયોગ કરીને યુક્રેન હવે રશિયા પર અચાનક હુમલા કરી રહ્યું છે. હવે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ માત્ર જમીન કે આકાશ પૂરતું મર્યાદિત રહ્યું નથી. દરિયો પણ હવે યુદ્ધનો નવો મોરચો બની ગયો છે. એક તરફ રશિયા સતત બેલિસ્ટિક મિસાઇલોનો વરસાદ વરસાવી રહ્યું છે, તો બીજી તરફ યુક્રેને બ્લેક સી અને અઝોવ સમુદ્રમાં રશિયન જહાજોને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. રશિયાને વધુ નુકસાન પહોંચાડવા માટે યુક્રેને ડબલ ડ્રોન ઓપરેશન શરૂ કર્યું છે. એક તરફ મોસ્કોમાં લોજિસ્ટિક હબ અને ફ્યુઅલ સ્ટોરેજને નિશાન બનાવવામાં આવ્યા, તો બીજી તરફ એ જ સમયે રશિયાના એરબેઝ, એર ડિફેન્સ સિસ્ટમ તેમજ બ્લેક સી અને અઝોવ સમુદ્રમાં રહેલા જહાજો પર પણ હુમલા કરવામાં આવ્યા. યુક્રેનનો દાવો છે કે માત્ર એક જ રાતમાં તેના ડ્રોનોએ બ્લેક સી અને અઝોવ સમુદ્રમાં રશિયાના 7 જહાજોને નિશાન બનાવ્યા. ડ્રોન ઓપરેશન દરમિયાન રશિયાના એરબેઝ અને 6 એર ડિફેન્સ સિસ્ટમ પર પણ હુમલા કરવામાં આવ્યા. જો કે રશિયાનો દાવો છે કે તેની એર ડિફેન્સ સિસ્ટમે યુક્રેનના 381 ડ્રોન હવામાં તોડી પાડ્યા. રિપોર્ટ્સ અનુસાર માત્ર જુલાઈ મહિનામાં યુક્રેને રશિયાના કુલ 172 જહાજોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો. તેમાંથી 118 જહાજો અઝોવ સમુદ્રમાં હતા, જ્યારે 54 જહાજો બ્લેક સીમાં નિશાન બનાવાયા હોવાનું જણાવવામાં આવ્યું છે. સવાલ એ છે કે શું યુક્રેન હવે બ્લેક સી વિસ્તારમાં રશિયાની આર્થિક અને સૈન્ય જીવનરેખાને કાપવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે? શું હવે પુતિનની દરિયાઈ શક્તિ પણ ડ્રોનના નિશાન પર આવી ગઈ છે? અને શું દરિયામાં શરૂ થયેલું આ નવું યુદ્ધનું મોરચું રશિયા યુક્રેન યુદ્ધને વધુ લાંબુ અને વધુ ખતરનાક બનાવી શકે છે? Обладнання, комплектуючі для виробництва дронів і інше забезпечення для російської армії. Також наша українська зброя досягла чергового нафтового об'єкту і цілей в акваторіях Азовського та Чорного моря. Важлива наша операція. Буде більше засобів для мідстрайків. План далекобійних санкцій виконується теж. ડ્રોન હુમલાઓ બાદ હવે મિસાઇલ યુદ્ધ અને ત્યારબાદ સપ્લાય ચેઇનને નિશાન બનાવવાની રણનીતિ શરૂ થઈ ગઈ છે. હવે સવાલ માત્ર એટલો નથી કે આગળ હુમલો ક્યાં થશે. સૌથી મોટો સવાલ એ છે કે હવે પછીનું નિશાન કોણ હશે. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હવે એવા તબક્કે પહોંચી ગયું છે જ્યાં બંને દેશો એકબીજાની સેનાને નુકસાન પહોંચાડવા કરતા તેમની યુદ્ધ કરવાની ક્ષમતાને નબળી પાડવામાં વધુ ધ્યાન આપી રહ્યા છે. શું હવે રશિયા અને યુક્રેન બંને સમજી ગયા છે કે માત્ર યુદ્ધના મોરચે સૈનિકોને હરાવીને યુદ્ધ જીતી શકાતું નથી? જો દુશ્મન સુધી ઈંધણ નહીં પહોંચે, જો સમયસર હથિયારો અને દારૂગોળો નહીં પહોંચે, તો ડ્રોન અને મિસાઇલ બનાવતી ફેક્ટરીઓ બંધ થઈ જાય, તો મોટા પાયે લડાઈ કર્યા વગર પણ યુદ્ધની દિશા બદલી શકાય છે. અને આ જ કારણ છે કે બંને દેશો હવે ડીપ સ્ટ્રાઇક વોર રણનીતિ અપનાવી રહ્યા છે. પરંતુ આ નવી રણનીતિ સાથે સૌથી મોટો ખતરો પણ જોડાયેલો છે. દરેક હુમલા સાથે યુદ્ધની ભૌગોલિક સીમા સતત વિસ્તરી રહી છે. પહેલા લડાઈ માત્ર ડોનબાસ વિસ્તાર સુધી મર્યાદિત હતી, પછી તે ક્રિમિયા સુધી પહોંચી અને હવે મોસ્કો, કીવ, રશિયાના આંતરિક વિસ્તારો તેમજ બ્લેક સી સુધી સતત હુમલાઓ થઈ રહ્યા છે. એટલે કે હવે યુદ્ધનું કોઈ ચોક્કસ મોરચું બાકી રહ્યું નથી. અને આ જ કારણ છે કે યુરોપની ચિંતા પણ સતત વધી રહી છે. જો આ રીતે હુમલા ચાલુ રહેશે તો કોઈ એક મિસાઇલ, કોઈ ડ્રોન અથવા કોઈ એર ડિફેન્સ સિસ્ટમની નાની ભૂલ પણ સીધી નાટો દેશોની સરહદ સુધી સંકટ ઊભું કરી શકે છે. આ જ કારણ છે કે પશ્ચિમી દેશો સતત યુક્રેનને એર ડિફેન્સ સિસ્ટમ અને લાંબા અંતરની હુમલા કરવાની ક્ષમતા આપવા અંગે વિચાર કરી રહ્યા છે. જો કે રશિયા તેને પોતાના વિરુદ્ધ સીધો હુમલો ગણાવી રહ્યું છે. Military is doing the help, but that's the momentum we have now. That's one example where we are having this. The airspace on more than one occasion, or Navy took us 5 years, hundreds of thousands of Ukrainians to die, stress any of the muscles, and number 3, The size of the economy in the country does not પરંતુ આ સમગ્ર યુદ્ધમાં હવે સૌથી મોટો સવાલ રશિયાની મિસાઇલ ક્ષમતાને લઈને છે. જો યુક્રેનના દાવા સાચા હોય તો રશિયા પહેલા કરતા ઘણી ઝડપથી પોતાની મિસાઇલોનો ઉપયોગ કરી રહ્યું છે. પરંતુ જો આટલા હુમલાઓ પછી પણ રશિયા સતત એ જ ગતિએ હુમલા કરી રહ્યું છે તો તેના બે અર્થ હોઈ શકે.
કાં તો રશિયાએ પોતાના જૂના મિસાઇલ સ્ટોકનો ઉપયોગ શરૂ કર્યો છે અથવા તેણે યુદ્ધકાળના હથિયાર ઉત્પાદનની ક્ષમતા ઘણી વધારી દીધી છે. રશિયા અને યુક્રેનનું યુદ્ધ હવે એવા મુકામે પહોંચી ગયું છે જ્યાં દરેક હુમલા સાથે એક નવી રણનીતિ જન્મ લઈ રહી છે. હવે સવાલ એ નથી કે આગળનો હુમલો કયા શહેર પર થશે. સૌથી મોટો સવાલ એ છે કે બંને દેશોમાંથી કોની યુદ્ધ મશીનરી પહેલા થાકી જશે. શું રશિયા પોતાની મિસાઇલ શક્તિના આધારે યુક્રેનને ઝુકાવી શકશે કે પછી યુક્રેન પોતાના સેંકડો ડ્રોન હુમલાઓ દ્વારા રશિયાની સપ્લાય ચેઇનને તોડવામાં સફળ થશે? હાલમાં એક વાત તો નક્કી છે, આ યુદ્ધ હવે માત્ર જમીન પર લડાઈ પૂરતું મર્યાદિત રહ્યું નથી. હવે આકાશમાં, ફેક્ટરીઓમાં, તેલના ટાંકાઓમાં અને હથિયાર બનાવતી ઉત્પાદન લાઇનોમાં પણ યુદ્ધ ચાલી રહ્યું છે. એટલે કે રશિયા યુક્રેન યુદ્ધ હવે માત્ર ફ્રન્ટ લાઇનની લડાઈ નથી રહ્યું. આ યુદ્ધ હવે ઔદ્યોગિક શક્તિ અને દુશ્મનની અંદર સુધી પહોંચીને કરવામાં આવતા ડીપ સ્ટ્રાઇકનું યુદ્ધ બની ગયું છે. અને આ યુદ્ધનો આવનારો અધ્યાય